તો આ સાથે સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં રાજકોટમાં બે નેતાઓ વચ્ચે કોલ્ડ વોરનો મામલો સામે આવ્યો છે। પાટીદાર સમાજના નેતા વચ્ચે કોલ્ડ વોરનો મામલો સામે આવ્યો, જેમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોર ચાલતું હતું, જેના પાટીદાર આગેવાન દિલીપ સંઘાણીનું આ નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે હું બંને નેતાઓને વ્યક્તિગત સમજાવીશ, વ્યક્તિગત દખલ કરી અને સમાધાનના પ્રયાસ કરીશ। તેઓ આ દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે। બંને સમાજના અગ્રણીઓ છે, બંને નેતા પોતાના સ્થાન ઉપર સર્વોચ્ચ છે, બંનેને સમજાવવાના પ્રયાસ કરીશ, તેવું દિલીપ સંઘાણીનું આ નિવેદન સામે આવ્યું, જેમાં રાજકોટમાં બે નેતા વચ્ચે કોલ્ડ વોરનો મામલો સામે આવ્યો છે, જેમાં પાટીદાર સમાજના નેતા વચ્ચે કોલ્ડ વોર ચાલતો હતો અને તે અંગે પાટીદાર આગેવાન દિલીપ સંઘાણીનું આ નિવેદન સામે આવ્યું છે। નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોરનો મામલો। શ્રી સરદાર પટેલ માધ્યમથી દેવા પટેલ સમાજના બાળકોનું 29મો સન્માન સમારોહ। સમાજ જે ઇતિહાસ ભૂલે છે એ ભવિષ્ય ભૂલે છે। પછી સમાજનો હોય, રાષ્ટ્રનો હોય કે વ્યક્તિગત, એ ઇતિહાસના આધારે નવું શીખવા જેવું હોય, સાર્થક સમયમાં એમાં ઉમેરવું જોઈએ। એમની ભૂલો હોય એ બાદ બાકી કરીને આયોજનો કરવા જોઈએ, તો સમાજ અને રાષ્ટ્ર દ્રઢતા સાથે મજબૂત બની શકે। દેવા પટેલ સમાજ દ્વારા, સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા સતત 29મો આ કાર્યક્રમ રાખવો એ બદલ હું સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।